આરતી રે થાય હર સિદ્ધ માતની રે માં ધમ ધમ નો બતવાગે રે જણનણ ઝાલર ખનકે રે મારી માની સોગન આખું ગોમ ફર્યો આખા ગોમમાં ફર્યો પણ સોય પૈસાનો વેત પડતો નહીં બધા ઓળખી જશે કે આ બૂસ મારું થઈ ગયું છે જેને જો ગોમ હન તેમ ફરું દે તો માવા છે અરે તમારા ઘેર જઈને આવ્યો તમે શું રખડો છો બેટા નહીં ઉમાર પૈસા જાણ હાલશો બોલો ખાલી જો ભાઈ તારા પૈસા હું આલી દ્યો ઇજ્જત થી બોલવાનું ઇજ્જત થી નહીં પેલા પૈસા હશે તો જ ઇજ્જત મળશે નકર નહીં મળે ઇજ્જત બીજ્જત ચોખ્ખી વાત ને ઓગળે ને શિરાક ના કાઢું ભર્યો અને આ દોરા બોરા શોથી લાવ્યા તો પાછા એ તો આહા પડી રહ્યો તો પહેલાનો એ બધી વાત છોડો પૈસા જાણ હાલશો બોલો મને પૈસા તને હાલ દો ને કેટલા દાડો એટલે આલુ ઈમ કરીને તો મને આ તમે મહિનો થયો હા તેમ બીજો મહિનો ખમી કા મહિનો નહીં આ 5 દાડા બરોબર જો 5 દાડામાં પૈસા નહીં આલ્યા તો ઘેર જે હે ને બે બધું ઉઠાઈ લ્યું કશું નહીં બેટા અરે ગમે તે હવે બધું ઉઠાઈ લ્યું ઓ રાખજો 5 દાડામાં પૈસા જોઉં મારે મહિનો હા ખા મહિનો નહીં 5 દાડા એટલે 5 દાડા મહિનો ખમ્યો હોત તો હજી તો મહિનો ખમ્યો છે ને હજી મહિનો ખમાવાનો છે નાના એ 5 દાડામાં પૈસા આલી દેજો સોખી વાત છે હા તરબૂચ છો જો કે ઢેસણ જેવડો પાવર કરે છે ઓન જો કે પૈસા કરીએ છીએ તમારો કોકોળ હેડો અલા શેલા લાવજે લે લોટો પોણી પરી આલ છે એ પકો હવે થોડી ગરમી પડે છે વાવેતર હવે એ રે ઘેર નહીં હા શું છો એ તમ જીયા એ તમ બાજરી વાપી જાય તો પેલો પાળીઓ હરકો કરતો હતો એ પેલા પાછા બધા આવ્યા નહીં એતરમાં પોણી લઈને તે મોકલા પીતો આ તમાર ભાઈનો કોક સમજાવો કો નાના મેઠા બા રોમ શિકાર હું કરું છું લગી રે ખબર પડતી નહીં અને દેવો કરીને મેલે છે જીવંત્યો હું કર્યું દેવો કરીને મેલે છે હું કરું છું એ પૈસાની એ મને નહીં ખબર તે તું ઓર નહીં રાખતી તું નહીં કહી શકતી મને કી છે તે હું તો કેટલું કહું નાના તમે તો ઠપકો આલો તો કોક સુધરું તો હું તો કઈ થાકી અને હું કહેવા જાઉં છું એટલે મને ફરી વાળું છું દેવો શું કરવાના આવશે બે જણા અળી ખમશે ને બાપ બેટો બીજો ને 500 પૈસા લેવાના આવશે કરો મજૂરી પેલા શગનભાઈ શંકર નહીં એ હવારે ઉઘરાણી આવ્યો તો અલ્યા તમે શું દેવો કરો છે ખબર પડતી નહીં હું નહીં કરતી મેઠા ભાઈ તમાર ભાઈ પણ તું નહીં કહી શકતી કે શું કા પૈસા જોઈતી લાવો છો દેવો કરશો ને ઘર નીકળી જા પછી બધું મારા તમને ના કરી આલવાનું હોય મારા વળી મજૂરો કરવો નહીં બસ 3 લુગડે ફરવું છે ટાઈટ થઈને બધા કંટાળ્યા તમારથી તો કેટલું કહેવાનું કઈ ને કહેવા જાઉં છું એટલે પછી દેશી ગાળ્યો કંટાળી જાય તો કોઈ ના કીધા જેવું નહીં હવે આ બધી જુદી પાડ દો વરિયાળીમાં કોઈ સાર લાગતો નહીં આ વખત તો હલો હા શું કરો છો કીધું ઓય ના હું તો ઘેર હતો બોલો એવું છે ઓવો શું જો તને ચંદુ ને એ હાલો લે હાલો જો તબકમ પડી હલો બાપા શું કરો છો બેટા કોઈ ના વરિયાળી ઉતારી હતી કે ઓવા તે ઢગલો કઈ તે સૂટી પાડું સારું છે મજામ છો કે હો મજામ તું હો માને એવું કરે છે એ બધો મજામ છે હા અને હોભળ કે હા કીધું મારે થોડું હેતરનું વાવેતર કરવું છે એમ હાલ તને હું કહું કે પૈસાનું થોડું આગા પાછી થયું છે કીધું સેટિંગ થોડું કરી આલ્યું તો હું તો પછી પાછા હાલ દઉં એટલે હાલ તો વરિયાળી જીવન હું ઉતરાઈ છે એટલે હાલ તો પૈસા નહીં પણ ઓન વાત કરું શોખથી આગા પાછી કરી આલશી તો એ આવો ઘેર અરે બેટા હું કહું છું હા 5000 જેવું સેટિંગ કરી આલો મારે થોડું પેલું હેતરનું બધું વાવવાનું ટ્રેક્ટરનું ને એ બધું હાલવું પડે ને ઓહો હાલ ગમે તેથી શોપથી કરી આલો પછી હું તો હાલ દઉં પાછા પછી એ હા હો હા એ હા લ્યો એ હેતીમાં વાવેતર કરવા છે કા તે પૈસા થોડા ખૂટ્યા છે તે કીધું આવો લઈ જતા ને બીજું હું કહું તે આવું છે ઓહો છેલ્લા કીધા 5000 કહેતા મારા પણ તો હાલ છે નહીં પણ હું કશું આગું પાછું કરવું પડશે
મેં થોડા ભેગા કર્યા છે તે મોની 1000-2000 આવું અને કઈ થોડા ઘણા હાલો બીજું હું એવું ચાલ કરું આવું ચાલો પછી કશા ના આવું તાનો આલ લે પછી મારે તો પૈસા બીજા થોડા સેટિંગ કરવું પડશે પાછું હા તે જી આવો તાન કેમ હું કોકના પર લેતો ભાઈ બંધ પાસે કોકના પર જાઉં ઉઠી ના હા હો ભાઈ રોધવાન કરો તો હા હા રોધવાન કરો હા હું આવું બાપાને એકલા હાથે બિચારાને જેટલી મજૂરી કરવાની છોથી પૈસા લાવી ખેતીમાં અત્યારે કેટલો ખર્ચો વધી ગયો છે ટ્રેક્ટર હેળોમણ બિયારણ લાવવાનું હા લાવવાનું બોરવાળા મારા ઓળશે આ નહીં કાઢતા કે મેઠાબા પોણી ના મળે કે તારે જો ઓને વળી પેલા હળેલી બાજરીનો ભાવ આવે એમ મોનસળ્યું છે એટલે રાતે નહીં એના કરતા અત્યારે પોણી હાલી દેતા હોય તો મેઠાબા એ ફરે ને પેલું મોય વાયેલું છે બાજરી છે ઓમાય ઓમાય છોકરા ગોમમાં જતો મેઠાબા હા ગોમમાં જતો કેમ આ એક ભાઈ ના ગાડી જવું હતું લગ્નમાં જે કે હું કહું તને જઈને આવ્યા પછી સસમા કાઢ કરા આ સટિંગ કાઢ કેમ સટિંગ કાઢ બા તમારે કીધું કરવું ભાઈ લગ્નમાં જ્યાં એટલા ઠઠારા થઈને ફરીએ છીએ બા ઠઠારા થઈને ફરો તો તે કમાવાનું રાખો પછી ઠઠારા કરીને ફરો શેમ લે તમારા દાડા ઉઠ્યા છે લે બે જણાના બાપ બેટાના લે શેમ મેઠાબા આવું કહો છો હા શેમ આવું કહો છો તમે શેમ લે હું આમ ખબર નહીં પડતી ફોન નહીં લેતો મને કે હું આ દુનિયામાં હું ચાલે છે ને તમે શું કરી રહ્યા છો લે તે મેઠાબા હું કર્યું મેં કશું કર્યું નહીં હું તો ખાલી લગ્નમાં જઈને ફરવા બે આ તાર માં હમણાં કહેતી હતી કે દેવો કરીને બેઠા છો લે તમે બાપ બેટો હા શેમ કોમ ધંધો નહીં આવડતો લે તમને મેં તો મેઠાબા કશું દેવું નહીં કર્યું તો શેમ તને ઘેર ઉઘડો નહીં આવે છે બધા એમાં બાપાએ કર્યો હોય મને ખબર જ નહીં દેવાની અલ્યા પણ દેવો શું કરવાને આવે તો પેલી 5 વીઘા જમીન છે વાવો શું દેવો કરવાને આવે છે તેમાં બાપાને વાવું કે તે તું નહીં એવાનો છોકરો તું ના કરીએ કે કોમ ના કરીએ કે કોમ એ કરું તો હું કોમ ગાત થોડું થોડું કામ કરું આ ના સેટિંગ કરીને પરવાનો સમય છે કતારે મજૂરી કરવાનો સમય છે એ વાત સાચી કરી મેઠાબા પણ યાર મારા- જેનો કોઈ રૂપિયો લેવા આવે આપણા શરમ આપી જો તમને ટોકણી પાણી લઈને મરી જાઓ બે જણા તમારી વાતો મારે હો પડવી પડે છે પણ મેઠાબા મેં એક રૂપિયાનું દેવું નહીં કર્યું હું તો મારી મામા પૈસા લઈને લુગડો લાવ્યો છું ઢોકળો લાવજે તો તારી મજૂરી નહીં કરી શકતો તારે મારા પડું કર પૈસા માગે છે મજૂરી કર શરમ આપી જો અવતાર ઉપર તમને લ્યા કાલથી મજૂરી જ જાઉં હવે કાલ છે આવી રહ્યું તમારે હા ઓળશ્યા મજૂરી કરવાનો સમય છે વખત ફરવાનું રાખે છે દેવો કરીને બેઠા છે બેટા આ બાપા હો આજા છો કે હો હાય આ જો તો શું પણ પૈસોની રપત છે ખાલી લ્યો પીઓ શું જા તાન જમાઈ એવો ગમમાં જા બેટા આ તો હું વાત કરું અમે સોળિયા પાસેથી પૈસા લેવા એના પણ હાલ મારે થોડી ભીડ હતી એટલે કીધું હાલ લઉં પછી તો મને પાછા હાલ દઉં હું ના ના એવું કોઈ હોય તો ફોન કરી દેવાનો તમારે પણ આ તો અમારે હાલ થોડી મંદી હેડ હશે એટલે પછી એ ગોમમાં લેવા જ જશે પૈસા લેવા જ જશે બરાબર હા તે કશું વાંધો નહીં આવશે કે તમે હમણાં હા હા આવો બાપા આવો આવો પૈસા તો ઘણું ફરે ભાઈ બોનોને કીધું ફોને કરે પણ છે પૈસા તો બધું મળે જ ના છે તે ના લાય પૈસા તો હું લાવ્યો છું પણ હું વેચવા લાવ્યો 3000 તો ગેસ તો હાલ દે એ તો હાલ દે તું કે 2000 પડે પડે ને ઓ, હું લેતા. ના એમ તો બાપા ના લે એકવારના હાથમાં પછી નીકળી જવું ઊભું નહીં રહું બધા તે લે બાપા આ 5000 છે તઈ તાર બિયારણ ને એ ટ્રેક્ટર ના હાલ દેજો હું તમને પછી આપી કર એટલે પાપા જોજો ના ના બાબા એવું કશું રાખવા નહીં ઓ, જરૂર હોય તો માગવા નહીં મહું તાનું એટલે હાલ થોડી મારા ભીડ છે એટલે ના તે ના હોય તો ખાઈ જો ના ખાવા ના બેટા ખાઈ લો, ખાઈ લો. મોભળો ખાઈ લો, મારો હમણાં વધના ટ્રેક્ટર આવે છે પછી આ શાક થઈ જશે ખાલી રોટલી જ કરવાની છે પણ બાપા નહીં વાર લાગે પછી હું આંબાનું શું કે ખાવા
પછી ટાઈમ લઈને આવ્યો હો એટલે પેલું હાલ ટ્રેક્ટરનું બેક્ટરનું બધું કહેવાનું છે ગયા ત્યાં હજી તો બધું કોમ શખાશું એટલે હા તો ખાઈને જાવ ખાવાનો ચા ટાઈમ ચા પાઈ ચાલશે તમે આયા ને આયા. પણ પેલા ટ્રેક્ટર વાળાને પાછા અત્યારે હાલવું છે સીઝન સાહેબ એટલે બધા આગા પાછી થઈ જાય તો હારે બધા હો હા હાર આવજો બાહુ પીવું છે આમાં. હું શાક મેલતી હતી પણ એ રેકી નહીં મેલું ચા તો તારે વળી પાવું પડે કે પણ હમણાં ઈવે ચાય બંધ કરી છે અને મને તો ખબર જ નથી કે ઈવે ચા બંધ કરી છે હા તો રોજ નહીં હજી શાક થઈ જશે ખાલી હા રોટલા જલ્દી કરો મને ભૂખ લાગી દો રે ટાકા બેહું એક કાટલા ના ના હવારોના જતા રહ્યા છે બે બાપ ને દીકરો લગી રે ભલી વાર નહીં ઘેર ટોટિયો ટકતો જ નહીં શીખે શિયાળ મલકમાં જોઈ છે એ ખબર નહીં પડતી મને આયા હીરો આયા માં હું છો શું ખાવાનું બનાવ્યું દાળ ને રોટલા પણ તને દાળ ને દાળ જ રોજ મળે છે તારું બનાવ દાળ તો હારી તાકાત આલે એના જે પેડા લાવી હોય ગારની હેગો લાવી હોય સોળા હેગો લાવી હોય ભાવ સાંભળ્યો છે પેલા ના ના બસ હારું હારું ખાવું જ છે કોમ ધંધો કશું કરવું નહીં પણ દાળમાં હું ખાવાનું કે છે દાળ ખાવાની આખો દાળ બસ બીજું કોઈ સારી શાકભાજી જ મળતી નહીં મારે દાળ ખાવી નહીં આજ આ ચલ અડધો વાટકો દાળ લે ને બે એક રોટલો મોહરી નાખ ને ખાઈ જા હું પૂછ્યો રહ્યો આજ નહીં ખાઉં શેમ હું દાળ બાળ નહીં ખાઉં કરી દીધી અલ્યા ઉકા લોહી પીવા વળ્યા છો તમે તમારા ડોહન બે તમે બે મારું લોહી પી જા ના ના કંટાળી જઈશું તમારાથી મારે દાળ નહીં ખાવી જા તારે વાળી દાળ જ વાંચવાની હું નહીં ખાઉં દાળ નહીં જોજે હા શું કરવાનું હા યુવાના વાદે વાદે મુએ ભૂસે મરું છું હાલ દાળનો રોટલો ખાધો ને હવે કે મારા દાળ ખાવી નહીં હવે લાવજે બટાકા બે સમારીને કરી આલું એ ઉભરા ઓય શું છે ચોકણ જોતો આવા જો તો થોડું કોમ હતું તે. એટલે તારા કોમ જ હોય છે ખેતરનો કે ઘરનો કોમ નહીં હતો બહારનો જ કોમ હોય છે લે તારે કોમ તો કરીએ છીએ વળી શું કોમ કરો છો લે એ પેલું પડતર 5 વીઘા પડી રહ્યું છે એ કોમ કર્યું કહેવાય એ વાવો ને એ કોમ કર્યું કહેવાય સમજ્યા વાવેતર કરો એટલે હું કા આબરૂ કાઢો છો લે તારા ભાઈની ના આ બધો નહીં અલ્યા વાવ શું શાણે વાવ આમાં ટાઈમ થાય તાણે વાઈએ કા ટાઈમ નહીં બધાનો વાવેતર થઈ ગયો ખબર પડે છે અમારે થઈ જાય અને બીજું હું કહું છું લે આ તું દેવો કરીને જેમ બેઠો છે લે કને કીધું બધી આમાદાર મળે મને તમે શું કરો છો ને હું નહીં કરતા એ ઓહે દેવો કર્યો નહીં એમને ઘેર ઉઘરણીઓ આવે છે કોણ હા? કને કીધું એ તો તમને ખબર હા કે મારા કોમ હું તો કોમ દખ બહાર ફરું હું બાર પર બાપ બેટો ને બજા નાટક ચાલ્યો છે દોડાના આમ બગલાની પોખ જેવા થઈને નીકળી જવાનું કોમ ધંધો કરવો નહીં હોજ પડે એટલે ખાવાનું બપોર પડે એટલે ખાવા આપવાનું ખાવું તો પડે ખાધા ખાવો વગર મરી પડે જઈએ. મજૂરી કરો કે કરીએ છીએ પેલી બાયડી બૂમો પાડે છે લ્યા કોમ ધંધો કરતા નહીં ને આખો દાડો રખડ રખડ કરો છો એને કીધું કા એ જેને કીધું હોય મને હા અને દેવા કરજો ને મરી જાઓ કોક દાડો નહીં કરે નહીં કરો કોઈ તાકાત નહીં કશી શાક ભોડા શું બોલે મજૂરી કર્યો ને ઓવે મૂસો છે સુંટી લ્યો પાછો ના મજૂરી કરવાનું કહું ઓવે પાછો ડોળા ના કાઢતો મારા આમ હું તો હું કા બોલું પાળી જો તો પાછો કોઈ સિવિલ નહીં અંગરાવો ના ના જો આ બીજો ની રીતે તારા પણ નીકળી જાય પાછા કોણ તો પાછો મારા હમું જ રાખો છો મારી હા હરી આ ખેપટી ને રમ પેલો પાતળ ઘેરી હોય કીધું હતા ને આટલું બધું સંભળાઈ ગયા મને આખા તારી ખબર કરું આ તમારો કોકનો ફોન આવે ઓહો જો. હલો હલો હા બોલો કિરણભાઈ શું કરું છું ભાઈ તું કોઈ ના હું તો ઘેર ઊંઘ્યો તો ઘેર ઊંઘ્યા સોનરું તમારે ઘેર ઊંઘવાનું ને અમારે ઉજાગરા કરવાના એમ ના ના ભાઈ હું થયું કેમ બોલો ને એટલે તમે પૈસા ચાંદના લઈ જશો તમને ખબર છે નહીં વ્યાજ આલવું નહીં મૂડી આલવી
સારું મારા ભાઈ, પણ હા હમણાં મારો થોડું સેટિંગ ઓછું છે પૈસાનું, એટલે નાક હું વહેલા આપી દીધા હતા તો તમારે. સેટિંગ ના હોય ને તો બસ લેવા જ નહીં, બરોબર? મારા ધંધો છે રહ્યો, ખબર છે ને? હા બરોબર છે, પણ હવે તમને મારા પૈસા થયો ને એટલે હું તમને હાલ દઉં. એ બધી વસ્તુ જ નહીં, મારા 2 દિવસમાં પૈસા જોઉં, બરોબર? જુઓ, તમારા 3000 રૂપિયા લઈ જતા એ અને 900 રૂપિયા વ્યાજ થયું છે. એવું? હા તો હું થોડા દાડા તમને હાલ દઉં. થોડા દાડા નહીં, મારે 2 દાડામાં પૈસા જોવું, નકર ગમે તે વસ્તુ મને આપી દેજો, બરોબર? એ હારું હું સેટિંગ કરું. ધંધામાં શરમ નહીં. હા હા ભાઈ. હા, એ હા જો આપલા 3000 નતા લાયા હતા બાપાને હાલવા, હા તે વ્યાજ નહીં હાલ્યું કે મૂડી હજી બાકી છે, બરોબર? એ પેલો કિરણ બૂમો પાડે છે કે તમે તો વ્યાજ હાલતા ને કોઈને 900 રૂપિયા વ્યાજ ચડી જાઓ અને ફર કોઈ વસ્તુ પૈસા નહીં હાલ, તમારે કોઈ વસ્તુ હાલ દે ભણીને કહે છે. તો તું ગમે તે કર, તારા બાપાને ક્યાં પૈસા હાલ દે. ના હોય તે કોમ કરો, હમણાં હું જઈ નહીં તે આપણે જતા આવીએ અને પૈસા લેતા આવીએ. જવાન તો એમને મળી જઈએ, પણ આ જો કે આ પૈસાનો ડખા ગાલ્યા છે એ પૈસા એવું ના દેવા પડે. હવે આપણે તો શોથી લાવીએ કયો, આખો દાડો છે પૈસા લાવીએ કયો. એ વાત સાચી તમારી કહેવી, પણ હવે હું એ શું કરું કયો. તાણું આપણે કોઈ ઘેર નહીં ઝાડ કયો તે આખું ખંચેરી ફટીને હાલ દઈએ કયો. એવો ના વાંચવું પડે ભાઈ, હળો પૈસા લાવ્યા છે છોડી ના તે એને બાપડી શોધી પૈસા ના હાલ દેવા પડે. હાલ દેવા પડું, પણ આવું આપણે જઈએ કણ લેટજે તું હેરજે પડ પડે. કોઈ હું વળી તો અમે વળી હારો કામ કરે લેવા તો વળી હારા માથા શેણી મેં કહી જાય છે. લોકોને બોલો ખબર જ પડી અત્યારે સારું કર્યામાં મજા નહીં. બોલો શું કરવાનું કયો. ઈવન બિયારણ લાવવાનું તો એટલે હું કહેતી હતી અને તમને. પણ બિયારણ લાવવા શેઠ આખો દાડો એના પાસે પૈસા લઈ ગયા છે નહીં લઈ ગયા લઈ જાશું તો એ તો આપણે માગતા નહીં, પણ આ તો હું વેચવા લાવી તો હાલવા પડે ના ના પડે. પેલો મોણો ચેવું મને ધમકાવે છે આખું મારે એ મેળો એનો સાંભળવાનો. હારું ઈ જી હેડો પછી ખબર પડશે. લે એ હા હરી ઘેર રહેલા છો ગડી એ બારાય બારા આટલો તું જો તારો છોડિયો વેરી નાખું. આવો બાર હલાળા કરે છે એના બાને ઘેર બેઠા બેઠા કોમ ધંધો કરવો નહીં. કોમ બારો તારો ભાઈ તું તારા પેલા હલાળા શું કરવાના હતા તા છો હલાળા શું કરવાના હતા એ આપણા ઘરની વાત એ ગામમાં એ તારા ભાઈ શેવો થઈ મેઠ્યો ખબર નહીં મારો ભાઈ. બોલા છે જીતો હું છે બાપા? હું તરબૂચ બાપા કેમ બગડ્યા તો પણ કેમ? કોમ કરવું નહીં હું છે હું છું બાપા? ભાઈ ઘેર આવીને બગડ્યા છો? શું કર્યું મેં મા બેને? તારી માં તારો તું તું હલા શું કરવાના આવતા તાલ્યા કન હલાલા કર્યા? તા મોટા બાપા તારા ભાને હવે તું તારા મોટા બાપા બોલે ના હોય ભાનું. ઓમાય તરબૂચ ચા અમાય જિંદગી બગાડી મારી તમે મારી બગાડી તમે નકો દે તારી ખાટડી બોતું 70 પર આખા ગોમ ઉઘરાણી કરવા આવે છે ઘેર તારી લોકો મંડે મેલ લે મરી જાઉં છો ઓમે નહીં જીબુ મારો નહીં જીબુ ઘરની વાત ઘેર રખાય એ બહાર ના કરાય. કાળ મુઢા ના ઘરની વાત હામી હોય તો કરું કે ઘરમાં ના તારી ઠાઠડી બોતું તારી લોકો મંડે 70 ફર હાલો સોબળો હલો છે શિખર વાગતો નહીં કેટલા બૂટ મેલ્યા કેટલા બૂટ હું થાકી ગયો. પથરોની શું નહીં જેમ કેમ ખબર પડી મેઠાબા એ મેઠાબા અલ્યા હું બે આવજો ઘેર હે ઘેર મા બાપો ને મા બાપે લડ્યો. હે મા બાપો ને મા બાપે લડાઈ કરી છો મા બાપાએ અને મને એ 2-3 બૂટ મેલ્યા છું. સાલ્યા મને શેમ લ્યા મને દાડા ઉઠ્યા સી લ્યા ચેમ ઝઘડા કરે સાલ્યા શી ખબર મને ખબર જ નહીં. હા તમારા લીધે તો મારો લોહી પીજો છો તમે મને ઊંઘવા શાંતિથી દેતા નહીં જીભા નહીં દેતા આ શાંતિથી આવીને ઊંઘ્યો આ તમારા ડખલા ના જ્યાં પણ બાપા એવો લડાઈ જ કરી છે કશું બોલ્યા નહીં. અલે હાલ ભેગો થયો છે મને રસ્તામાં હાલ ભેગો થયો છે એ માગીને ડાયરેક્ટ ઝઘડો જ કર્યો છે માના શું કરવાનું કેજો. રોજ વાઘ આવે હેડ આજ તો કાઢી નાખો એનો વાગે કોમ બોમ કરવું નહીં ને બસ એમને બસ બધા હલાળા કરવા છે હલાળા મરી તો કે પાર આવે જતો રહો તમારા બાપના ઘેર
ઘરની આબરૂ ખબર છે એ બૈરો જ કાઢે મને ખબર છે મોટી ગીલી આ જમાઈ ના આવ. હાજી શકલા ખાટલો તમે આવો. હા બેટા. ખાટલો લેતા છો બીમાર છો કે બાપા ઓહા પર હેડું એ બૈરામ હણકો પડ્યો છે હા બે શું કહો, તબિયત પાણી હારી છે કા હા હા સારું છે હા સામે કુબ્યા ના ચા નહીં મેકો પ્રોબ્લેમ સા તો મેલવા જાઓ મને એસિડિટી ઉપડી જાય ચા નહીં પીવું તાર પીવો છે તાર પીવો છે મેકો બધા નાટક કરતી ના કે ગોગડી દબાઈને પટાઈ દો જમીન છોડી આવ્યા છે આખી ધૂ જવું હોય તો જતી રહી ઘણા દાડે કીધું આઈ નથી તે સમાચાર લઈ આવ હારું કરીને આવ્યો તે બીજું બધું શું શાંતિ કર હો તો બધું એને કઈ કેવું છે ને આવો આવો તમે બેટા આવો ઓવા આવો ઓવા હાલે અમે હાલ ને કેવું છે ઓય લે હમણાં કી જ્યાં નતા કા હા. એ જતા આવીએ તાણ હેડો હેડો જતા એવું છે? આવીએ. ઓ હું ચાલ્યા હું છે કેમ નાટક કર્યું છે ઊભો રહે પછી તારી ખબર છે આ જમીને આવ્યા છે ને તારું જ ઊભો રહેતો થોડી વાર ઓય શું કરે છે બધા તે કહું છું બધો સુખ શાંતિ એવું ખેતીનું બધું કરે છે એનું બધું હેડું જાય હું વાવેતર કર્યું આવે તો વરિયાળી કરી છે છે એવું છે થોડી વીઘો જેવી હમ. અને 2 વીઘા એરંડા કર્યા એવું છે ના, સારું સારું બને ફોન બંધ કર્યો હોય તો ખબર પડે આવવાની કઈ હા એ તો ફોન કર્યો જ નતો કરતો અલે આ ગોદડું બોદડું તો લાવો લે શામ તમારા દાડા ઉઠ્યા છે ને એ લીએ જા આ ચાલશે જમીન ચાલશે ના બેહો હરખા. પડ્યું પેલું રહ્યું બહાર જો માના હમાસા લીધા તા ફોન એ દાડા આયા તા ભાતે અરે ઓય તાત્કાલ કે હેડો જવું છે મું હેડો ના ના સારું કર્યું હેડ. આયા. ચાલશે ને કો ના હા, ઊભા તો ઊભા તો ઉખવાળા ના બેહાય હરી હમુજી થોડા સમય આ ગોધું નાખતી ને ઘસરી ખોળિયાની સજી કર હમુરજી ઘસરી આ ઘર બગાડી તું તો મારું સોરી હત્તર જો સીધો રાજે હમણાં પછી તારો પિરિયડ લઉં છું બોર શાંતિ રાખ આવું શાંતિ? આવું તો કોમાં એક એમને બન્યું ના ખબર લેવા થોડું કોમ હતું એવું છે ક્યાં હતું લે બાપા મોડું થાય ભાઈ એડવાન્સ આપણે બેસી નહીં રહેવાનું પેલું ફોન પર ફોન કરે છે ઓમ તો નતું આવવાનું પણ આવવું પડ્યું કોમ હતું એટલે શું હતું બોલ બેટા એ તો બાપુ 2-3 વખત મોરી લઈ જતા પૈસા એ તો હાલ દીધા પણ આ વખતે લઈ જતા ત્યાં તો 3 મહિના થઈ ગયા અને આર્યા ગોમમાં વેચવા પૈસા લાયા છે તે એરો ભાઈ બોઘા પાડી રહ્યો છે ઓવન ઉપર કેમ કે તમે વ્યાજે હાલતો નહીં કે મૂડી હાલતો નહીં હાલ અમારું કોમ એટલું આવી જશે ને તે વરિયાળી હજી તો ભરાઈ નહીં તે પૈસા શોથી આવું એમ નહીં તે બાપુ કીધું પૈસા હાલ આગા પાછી કરીને 2000 માર પાસે હતા ને 3000 અમે વેચવા લાવ્યો હતો તે પૈસા કીધું આલું તો સારું અને તમે વાય છોડીને જઈ પૈસા લઈ આયા એ તો માં એકદાડ આયા હતા કા મને મોરી હા તે કે મારા પેલું કોઈક બિયારણ ને કોઈક લાવવું છે કા શું હતું બોલો શું હતું? એટલે કે 3 મહિના મોરી આયા હતા કે માં પણ કોણ આવ્યું અમારા હારું હા હા ઓ એટલે કે મારા બિયારને લાવવું છે કે બિયારણ હમ તે કે 3000 રૂપિયા 5000 રૂપિયા આલો મને હમ કશું હતું ને હેડો હું તો આલું તે 2000 રૂપિયા નફા પડ્યા હમ. હતા અને 3000 હું વેચવા લાવ્યો તો તે ભાઈ એનો ખરો કા ઓહ તે ફોન કર કરે છે 900 રૂપિયા વેચ છોડી મારે એવું ઓવન મારા પૈસા હાલશે નહીં મૂકું તો હાલો તો લેતા આવીએ એમ ખબર કાઢતા આવીએ કીધું હા હા હા. ઓવર પણ બાપ કોઈ વાય તો નહીં એનું બિયાન ના ના એ તો લાયા બેટા મારી વાતો પણ હા એ તો પૈસા છે ને હા મને હાલ્યા હતા 5000 હા ઓવા તે મારા એને હાલવાના છે બરોબર છે હમ. તે એક કામ કરો તમને લ્યો હળો આજ તો મારા ઓમાં ચેલા હાલવાના જ છે બરોબર મારા ભાઈને તો તમને હાલું લ્યો બરોબર છે તમે એવું કાલો મારે લેવડ દેવડ છે ને મને હાલેલા જ પૈસા એ ના હોત હું હાલું હું આલેલા તમે કહેતા હો તો લઈ જવું પડશે હા એ તો મારો વ્યવહાર છે હો. એ ના ના હોતો અગલા ફાટી પડકું
એકી દાડો તારી બંગડીઓ ફોડી દઉં. લે આ 5000 હતા ને ઓછો થયો કશો હતો નહીં હો ગણે ઓસ ગણી લો ગણવા દે. થોડા આલો કે 1000 રૂપિયા બધા પેલું વ્યાજ પીએ છે હાલ્યો ના એ ચાલશે ચાલશે ના 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 એ તો હું હાલ્યો ના ના એવું ના મારે એવું નહીં શરમ મોટી ના એ તો પણ અમારે શું ભાઈ પણ ના લાયા તમારે ના લેવાય ના પણ એમાં તમે લાયા છો ને તો કોમ કાઢ્યું છે ને લઈ જજો એ વ્યાજ આલી દેજો બરાબર અને 100 રૂપિયા પેટ્રોલ ન ખાવજો વાંધો નહીં તાર જોડે વાંધો નહીં એ તો અમારે લેવડ દેવડ થાય છે અમારે બધું હો. હું આય લેવા દે રોટલા ના બોટલા. પેલું મારે ખેતરનું બહુ કોમ છે અને આ તો બધું ખબર કાઢે હું ખબર કાઢતા આવીએ હા. અને કોઈ પૈસા પૈસા હોય તો લેતા જઈએ કીધું. ના ના વાંધો ના એકબીજાને ટેકો ના, થાય. ના, બે હોતા હો હા. આવજો હો. એક દાડો આવશું રાત આવરો એવું કશો વાંધો નહીં હો. એ આવજો ભાઈ આવજો હો. આ બોન આવજે હો. બેટા આવજો હો. રાત રેડી? હા રાત ખાલી કે રોય વાર રાતવા હો ને હા હા કોક બનાવો શીરો બીરો તાર નહીં ખાવા તમે અત્યારે હા બેટા આવજો હો. હા, આવજો જમવા. આવજો એ હા. આપા આવજો હા અને આવો તો આવજો પાછા એવું કોઈ જરૂર પડે તો કોઈ ના લગાડવાનું ખોટું હો 100 રૂપિયા છે હાથે હાથમાં આલુ 100 રૂપિયા છે હા? 100 રૂપિયા છે મેઠા પણ પાડ લઈ એ આવજો બેટા એ આવજો જા પાણી લે તો એ પાણી પીવું નહીં માં કે પાણી પીવું લા પેલો ધોકો લે તું કાઈ લે મારો ચોથી પૈસા લઈ આવ્યો તો હું કરી ના ઘેર છે હું એ થોડી કર મેલ મેલ છોકરો તો લ્યા મારો છોકરો સંપલા કે પેલો બૂટ લઈ મારો હા બાપો તો લ્યા તારો બાપ આવા બાપા હોય આવા મજૂર તું લે હું કરીશ લે તું લે હું કરીશ કોમ કરીશ તું લે કોમ કરીશ મારો આ કરો કશું કોમ કરતા નહીં ના ના ગમમાં પર કર મારે એટલી મજૂરી છે કે તમારે તું બાંધા તું જ બધું હા ઓને કોમ કરતા સોર કરી નાખ્યા છે લાય પેલો સંપલા લે સંપલા બામણ ના મેલતા પણ શું કરીશ લે સોડિયોના પૈસા લઈશ લે સોડિયોના પૈસા લઈ આવશે ઈમાં બાપડી સોડિયો કુંવાશીઓના પૈસા ઉઠાવી છે લે હા મરી ગયે મુર્દો શામાં રોમી થઈ ગયો છે આમ શરમ આપી દો શરમ આપી દો સોડી ના કેરથી પૈસા લાવે માં ભાઈ મારે તો બલ માં ભાઈ તારો બા મરી ગયો હતી તા માં બાબો ભાઈ નહીં રહો મારા ઘેર બાપા બનવું છે પણ મનીમાં તું એ ભૂલી જોઈ રે માય ઈશો જોઈસી હે શરમ કરો લે શમ દાડા ઉઠ્યા છે તમારા રહું જ નહીં મારે એ બાપા ઓમ જો હાલ્યા ચાલ લઈ આવ્યો તો લે પૈસા આ છોકરા વાવેતર કર્યું નથી બાયડી છોકરા વાવેતર કરી તો ને છોકરા કંટાળી છું તમને કેટલી વખત કહું ના કેટલી વખત કહું કશું વાવેતર નહીં કર્યું હોય તો જતી રહે. ના ના રૂપિયા વાપરી નાખ્યા તું આઈ તાંડું મારું બંધ થઈ જા પપાડી બંધ થઈ જા એકદમ ચૂપ થઈ જા કેટલી જીપ કાઢી જાય કઈ તો અને શિકાર જો ત્યાંથી પૈસા લઈ શિકાર હું નાટક ચાલ્યો છે એ ખબર નહીં મને પીતા જ નહીં ગલે જુકાર નહીં રખતો કે આવડતો જ નહીં તો પૈસા જોઈ છે ચોકણ હાલે તું પેલા સમયના પાનથી લઈ આવ્યો છે એમાં સમય બાપડે પગ ઉપર કોળી કરીને વેસવા પૈસા લાવે તને આલ્યા છે તો તને ના ખબર પડે નહીં જુગાર રમતો નહીં દારૂ પીતો તો પૈસા કરે છે હું વ્યાજ આ બધા પૈસા લઈને ચોકણ નખી લે સવાર પડે એટલે આપણો એટલે ઓમાં કોઈ ખબર પડતી નહીં એ બાપા હું ઓકળે રમી નાખી ઓ તારી આ જાનો ઈચ્છો છો ફાટી પડો તમારી લોકાઈ મંડુ એ મરી ગયો એ ના મેલે તું ના ના મારા વાજે કે બાપા મારી હારી વાળું છૂટી કરી નાખજો ને રાખે આ ઉભે લાગી મારા વાજે તું બાપા પગ ને હાથ ઉઠાણો પગ ઉઠાણો છે તારા માટે ઓટ તું પેલા ઓટ કે તને હમણાં ઓકે ઉપર છે મારે તારો બા તમારા પોણી નહીં રવા દો જો છે બરોબર છો અરે આ બૈરો હાથ ઉઠાવે ને તો ટોકણી પોણી લઈને મરી જવું પડે આપણા ઉપર તમે નતા તાણી ને કૂટી છે હું કૂટો તમારે આનો કમો બે જણા કમો તો હું છે ઘરમાં છે ના ઝઘડા થાય લ્યા અને આ પૈસા બીજોને હકોવાલા પણ શું લેવાના દાડા હવે આપણે એ જોઈ ઓમ મારો હું જો અને આ ધંધો છોડી દેજે એવું કે હું કીધું હતી પેલું હું લખાવે છે ઓકા
એક બે ત્રણ એવો કળા હવે લખાય ને હવે ખબર પડી તો ખબર છે ગરમોની સવાજ જઈને ભાઈ ઓયથી આ છેલ્લી વોર્નિંગ કોઈ પહેલી વોર્નિંગ આ તને કીધું શું કીધું અને શોય પૈસા લેવાના નહીં ઉશીના એ બધા દેવો ભરી દઉં છું પણ હવે તો ભૂલ કરી મજા નહીં આવે પાછી હો કાશી બાજરી વાઈ દે પેલું ફેરી નાખી આવજો તને નહીં હાલવાના મને લે લો. લે એ વાવેતર કરો હમુરદો ગોડો છે હમુરદો ગોડો છે રોમી થઈ ગયો છે બા મને 500 રૂપિયા આલો કે મારે મજૂરી કરો ફરવા જવું હતું કાલે ફરવા નહીં કોમ કરો હાલો. શું કીધું એ હા. મગજ તક નહીં ઓ લે હું એકલું છું હવે મારે કોમ છે હા. હા ઓમ કરો આવો એકબીજાનો મુસુલ સો છોડી રહ્યા વગર બાપા બોલે કેટલામ લાવે જાય આપણે 5000 ની કરાય દે કાઢેલ મને 5000 આપશે એટલે શું કરશે પાછું એ પછી હું કયો હા પછી કયો તમે મિત્રો કહી દો પણ વિડીયો જોયો તો કોક કેવું પડશે ને એ હા વાળાના જોઈ રહ્યા છે જેમાં ખબર પડી જાય કમ મજૂરી કરી પડે માની જોગન બૈરાએ પાટો મેલે ભાઈએ પાટો મેલે બધું થાય અને ખાસ કરીને સોળીઓ ના એ તો લોબુ થવું જ નહીં આપણે મજૂરી કરવી પડે સોળીનો પૈસો ના પોહાય યાર આ મારો બાપો લેવા ગયા હતા બાપા પૈસા તને તમારે લેવા જવાય કાં સોરી બુનના ઘેર ભૂલ થઈ જાય તો મજૂરી કરતા હોય તો તાન અમે તમે કોઈ કેવું નહીં જાદુ લોબુ બાપા તમે મજૂરી કરો તો પાછો છોકરો મજૂરી કરવાનો જ છે નકર છોકરો એ રખડે બાપા એ વાત સાચી હા વાડ એવા ટેટા ને બાપ એવા બેટા એ વાત કહેવાય બરોબર વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી લે એડા બાજરી બાબાન છો હું તો ઊંઘું છું મને તો પાટો મેલ્યો